મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર ફ્રીઝર ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। કોને કોને લાભ મળશે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને। જેના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર ફ્રીઝર ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। આ યોજનાના ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ પર મત્સ્યપાલન યોજનાની અંદર છે આ યોજના શરૂ થઈ ગઈ છે। મિત્રો હાલ વાત કરીએ એમાં ફ્રીઝર ખરીદવા માટે સરકાર છે તમને સહાય આપતી હોય છે, જેની અંદર મિત્રો ડ્રીપ ફ્રીઝર છે જેમાં યુનિટ કોસ્ટ છે 2 લાખ સુધીની રહેશે, જેમાં તમને 50% સહાય મળશે। 1 લાખ અથવા તો ખરી જે કિંમત હોય બરાબર એના 50%, જે બેમાંથી ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે। ડીપ ફ્રીઝર ખરીદવું હોય તો ખરેખર જે કિંમત હોય એના 50% અથવા રૂપિયા 1 લાખની સહાય છે તમને મળવાપાત્ર થશે। એના માટે યોજનાની પાત્રતાની વાત કરીએ, લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે અને માછીમાર પણ હોવું જરૂરી છે। આ સહાય છે મચ્છીના જે વેપારી હોય એને મળે છે, દુકાનદારો હોય એને મળે છે, પછી વેન્ડારોને પણ મળવાપાત્ર થશે। લાભાર્થી છે મત્સ્ય વેચાણ માટેનું લાયસન્સ હોવું જરૂરી છે। ડ્રીપ ફ્રીઝરની જે ખરીદી ઉપર છે મળવાપાત્ર સહાય છે વિભાગીય વડાએ મંજૂર કરવાની રહેશે। મિત્રો વાત કરીએ તથા સહાય નિયમ અનુસાર છે ચૂકવણું સમયસર કરવાનું રહેશે। અરજદાર ડ્રીપ ફ્રીઝરની ખરીદી ઓથોરાઇઝ ડીલર કે ઉત્પાદક કંપની હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે મિત્રો। અને ખાસ કરીને તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે ડ્રીપ ફ્રીઝર માટે છે મિત્રો વિશેષ તથા ખાસ કરીને જિલ્લા કચેરીએ ડ્રીપ ફ્રીઝર ખરીદીની ભૌતિક ચકાસણી પણ જાતે કરાવવાની રહેશે। વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો પણ સંપર્ક કરી શકો છો। ઓનલાઈન જ અરજી કરવાની છે। 30/7/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ફોર્મ ભરી અને તમારા જે તે જિલ્લાના જે મત્સ્યપાલનની કચેરી હોય મિત્રો, તમારું સરનામું દર્શાવેલું જશે મત્સ્યપાલન કચેરીનું બરાબર, ત્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે મિત્રો। વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો મિત્રો। મત્સ્યપાલન જે લોકો કરે છે એના માટે ફ્રીઝર ખરીદવા માટે સરકાર છે સહાય આપતી હોય છે।